ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે આ રાજ્યમાં નકલી અધિકારીઓ બાદ હવે ક્રિકેટ ટીમના સિલેક્ટરનો પણ પર્દાફાશ થયો છે ગોંડલના મામલેદાર સહિત 5 વ્યક્તિઓ પાસેથી 90,000 રૂપિયા ખંખેર્યા મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ હોવાનું કહીને પ્રજ્ઞેશ બારહટે છેતરપિંડી આચરી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા મળશે તેવું કહીને ટિકિટ ભાડાના 90,000 રૂપિયા ઉઘરાવ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેડમિન્ટન કોચ ચિંતન રાવલ અને મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશનરને સમગ્ર મામલે ફરિયાદ આપી છે મેઘાલય ક્રિકેટ એસોસિએશનના લેટર પેડ ઉપર સિલેક્શન અંગેનું ફેક નોટિફિકેશન પણ મોકલ્યું છે મહેસાણામાં આ શખ્સે ₹40 લાખનું કૌભાંડ આચર્યું હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે પ્રજ્ઞેશભાઈ ગઢવી નામના એક વ્યક્તિએ ફેબ્રુઆરી મહિનામાં 16 તારીખની આજુબાજુ મને કોલ આવેલો અને કહેવામાં આવેલ કે હું મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છું અહીંથી અંડર 14થી લઈને 23 સુધી બધા બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે ત્યાં રમવામાં ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ જશે ભૂતાન નેપાળ ને અમેરિકાની ટીમ હશે અને અમુક શેડ્યુલ ફિક્સ કરેલો હતો કે આટલા મેચ પણ ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે એક છોકરા દીઠ તમારે 14,700 ટ્રાન્સફર કરવાના રહેશે એ ટ્રાન્સફર કર્યા અને એમને 2 દિવસ પછીની અમને ટિકિટ મોકલાવ્યા પછી જ્યારે જવાનું હતું એ મોર્નિંગમાં સવારે પ્રજ્ઞેશભાઈનો ફોન આવે છે કે આ પ્રોગ્રામ ત્યાં કેન્સલ કરવામાં આવેલ છે આ સમગ્ર ઘટના 10, 20, 15 દિવસ ચાલી પછી આવું કૌભાંડમાં એને 30 છોકરાઓના પૈસા લઈ લીધા છે ઓલમોસ્ટ 3.5 થી 4 લાખ રૂપિયા અને બધાને હવે કોઈ જવાબ આપતા નથી અને ફ્રોડ કરેલું છે ભાઈએ પોલીસમાં અરજી આપેલી છે એક જ માગણી છે કે આ વ્યક્તિને વહેલાસર પકડી અને એને એવો સબક શીખવાડવામાં આવે કે એ બીજા કોઈ સાથે આવું કૃત્ય આચરે નહીં